ટૂંકી ગલી વિસ્તારની આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ અચાનક સરપ્રાઇઝ મુલાકાત લઈ વિસ્તારના લોકોને ચોંકાવી દીધા છે। કલેક્ટર શ્રી એસડીએમ સાહેબ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ દ્વારા રૂબરૂ સ્થળ મુલાકાત લઈ ટૂંકી ગલી બાબતે ચીફ ઓફિસર સાહેબને કચરા બાબતે અને અહીંના દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણ બાબતે આડા હાથે લઈ દિશા નિર્દેશ આપ્યા હતા। ટૂંકી ગલીમાં 40 વર્ષથી ધંધો કરતા ફેરિયાઓને વૈકલ્પિક જગ્યા માટે પણ ચીફ ઓફિસર સાહેબ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો। કલેક્ટરશ્રીએ રોડને ખુલ્લો કરી વાહન વ્યવહાર માટે ચાલુ કરવા માટે પણ જણાવ્યું હતું અને જૂના બસ સ્ટેશનથી ગોકુળ રેસ્ટોરન્ટ સુધી પણ ટ્રાફિક રહેતો હોય વાહન વ્યવહારને વન વેમાં રાખવા માટે દિશા નિર્દેશ આપ્યા હતા। हाँ 1 2 ले लो। एक मिनट રોડને એકચ્યુઅલી વ્હીકલ્સના અવર જવર માટે યુઝ થાય આ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે જેથી અહીંયા દબાણ નહીં થાય બીજા પ્રકારનું તંત્ર દ્વારા વૈકલ્પિક સુવિધા કરવામાં આવી હતી વેન્ડિંગ ઝોનને લઈને પણ ક્યાંક ને ક્યાંક વેપારીઓ અહીંયાથી ક્યાં જશે એક સવાલ છે। નગરપાલિકા તરફથી વેન્ડિંગ પોલિસીના અંતર્ગત શું કામગીરી કરવામાં આવી છે આ નગરપાલિકાનો સબ્જેક્ટ છે। નગરપાલિકાના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ આ બાબતે તમને વધુ માહિતી આપી શકશે પણ સડક ઉપર જે રીતે દબાણ થઈ રહ્યું છે આ લારી ગલ્લાથી આ દબાણને દૂર કરવા માટે વારંવાર અમારી પાસે પણ રજૂઆતો આવતી હોય છે અને નગરપાલિકાની કોઈના કોઈ રીતે કમી રહી ગઈ છે એટલા માટે હવે મહેસૂલી તંત્રએ નક્કી કર્યું છે કે આ રોડને આપણે વ્હીકલના અવર જવર તમને ખબર હશે તારાપુર ચોકડી ઉપર બોરસદ ચોકડી ઉપર પછી સારસામાં ગઈકાલે જ્યાં જ્યાં માહિતી મળતી હોય છે જ્યાં જ્યાં ઇન્ફોર્મેશન આવતી હોય છે પણ એક સાથે દરેક જગ્યાથી 100% જગ્યાઓથી દબાણ દૂર થાય આવું તો શક્ય નથી પણ જ્યાં જ્યાં જરૂર જણાશે જ્યાં જ્યાં લોકોને વધુ મુશ્કેલી પડતી હોય આવી જગ્યાઓ ઉપર અમે કાર્ય કરવા માટે આપણે જ્યાં ટર્ન બતાવો ને ટર્ન ઉપર 11 દુકાનો ગેરકાયદેસર છે। ધવલ પટેલ સાહેબ વખતે તોડવાનો આદેશ થયા હતા પછી એમને નગરપાલિકાની જગ્યા છે જગ્યા નગરપાલિકાની છે પણ ધવલ પટેલ સાહેબે એનો ઓર્ડર કરેલા ત્યાર પછી એઝ ઇટ ઇઝ રહેલી નગરપાલિકા તરફથી કોઈ પણ કામગીરી જે ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ પ્રમાણે નગરપાલિકા કોઈ પણ કામગીરીમાં બેદરકારી દર્શાવશે તો અમે આરસીએમ પાસે ફરિયાદ કરીશું। બેદરકારીનો જો અમે આરસીએમને લખીશું અમે આરસીએમ કેમ કે નગરપાલિકાનો જે નિયંત્રણ સત્તાધિકારી છે રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી। બીજી વસ્તુ ભારત સંકલ્પ યાત્રા વખતે એવું થયું હતું કે ભાઈ વેન્ડર્સ ચલીએ નગરપાલિકા આ બધું વેન્ડર્સ માટે સુવિધાઓ પૂરી પાડવામાં અક્ષમ રહે। ઓલરેડી સરકારને 22 વેન્ડર્સ ઝોન માટે સરકારે અહીંયા ગાડી ભલામણ કરી एक मिनट सवाल पूरा સર વાત વેન્ડિંગ ઝોન